આજે અમે ઉંડેર ગામમાં આવ્યા છે, જ્યાં સુરત સરે એક ટેરાટેક ટેકનોલોજીનું ડેવલપમેન્ટ કરેલું છે અને એ ટેરાટેક ટેકનોલોજીનો યુઝ ઉંડેર ગામના એક ખેડૂતે કર્યો છે. તો એનું શું રિઝલ્ટ છે એના વિશે હું તમને માહિતી આપું. તો અહીંયા આ જે શેરડીની જાત છે એ 13-0-15 જે છે 15-06 છે અને એની અંદર આપણે એના જે ટોટલ દંડા છે એ દંડા ગણીએ છીએ. તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ ગણવાનું. એની જે ફૂટ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 દાંડા છે આના. અને એની જે આપણે પિંડર ગણીએ એની પેરાઈ 14, તો ટોટલ આ કેટલી થઈ છે? 14 પિંડર છે. તો આની જે 14 પિંડર છે જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. એની સાથે સાથે એનું જે પાન છે એ પાનની પણ આપણે અહીંયા પહોળાઈ જોઈએ તો વિચાર કરો કે શેરડીમાં આટલા પહોળા પાન આપણને જોવા નથી મળતા. અને આ જે પાન જે આટલા પહોળા જોવા મળે છે એની સાથે સાથે એની જે વચ્ચેની જે શીરા છે એ પણ જુઓ એકદમ વ્હાઇટ છે, જેના કારણે આ સૂર્યપ્રકાશ એને પૂરતો મળશે. સૂર્યપ્રકાશ પૂરતો મળવાથી એના હરિતકણોનું ડેવલપમેન્ટ થશે અને એને કારણે એનો ગ્રોથ વધશે, નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળશે અને જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ એ ખાતરના ઉપયોગમાં પણ 20-30% ઘટાડો આપણે આમાં કરી અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. એની સામે જેમાં ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ નથી કરેલો એ જે ભાગ છે એ પણ એ જ ખેડૂતનું છે, એ જ જાત છે. એમાં આપણે જોઈએ તો 1 2 3 અને 4 ખાલી 4 જ દાંડા જોવા મળે છે. અને એની જે પેરાઈ છે એની પેરાઈ આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને 13 પિંડર છે. પણ બંનેની અંદર ડિફરન્ટ એવો છે કે પેલી જે પેરાઈ હતી એની લંબાઈ વધારે હતી જ્યારે અને એની જાડાઈ પણ વધારે હતી. એની સામે એની જે પેરાઈ છે ટૂંકી છે. એટલે ટૂંકી હોવાને કારણે એનું ઉત્પાદન પેલી જે આપણે જોઈ ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરેલી એની કરતાં આની પેરાઈ ટૂંકી છે એટલે એનું ઉત્પાદન ઓછું આવશે. અને એની સામે એનો ગ્રોથ આ ચારને જ લેવાનો અને પેલામાં વધારે, હા, એટલે એનું ઉત્પાદન એટલું વધારે આવશે. એની સામે એનું પાન છે એ પાનની અંદર પણ એની પહોળાઈની અંદર ફેર પડે છે. માટે દરેક લોકોએ ટેરાટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. એ અહીંયા અમે આવીને જોયું